નિયમોનું ધરાર ઉલ્લંઘન કરીને ધમધમતા 5 ગેમ ઝોનના માલિક સામે ગુનો દાખલ. સરકારના આદેશ બાદ સુરત પોલીસે કાયદાનો કોરડો વીંઝ્યો. પાલિકા પોલીસ અને ડીજીવીસીએલના સંયુક્ત ચેકિંગમાં વિવિધ ક્ષતિઓની પોલ ખુલ્લી પડી. રાંદેરની ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પારની ધ ફેન્ટાસિયા 2, ઉમરા શોર્ટ ગેમ ઝોન, વેશુ રીબાઉન્સ ગેમ ઝોન, વેશુ વિઝિલિંગ બ્લેમ બની સામે ગુનો દાખલ. ગેમ ઝોનના માલિક અને સંચાલકો સામે આઈપીસી 336 તથા જીપી એક્ટ કલમ 131 મુજબનો ગુનો દાખલ. સેફટી અને પરવાના મામલે વિવિધ ક્ષતિઓ હોવાનો ખુલાસો થયો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. મેડમ, કેટલા સમય પગલાં લેવાયા છે અને કયા કારણસર આપણે એમને જે છે તે સીલ કર્યા છે? રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનર શ્રી, સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા 2 દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે. ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય, જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય, બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે. આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ, પ્રિમાઇસીસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી, તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી, સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેડમ, જે પરવાનગી મળી નથી અથવા તેમને પરમિશન લીધી નથી અથવા રિન્યુ નથી કરાવ્યા, તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના, એમની સામે ગુનો દાખલ થશે કે નહીં? આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે. આઈપીસી 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે, જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે, એ તમામને આવરી લેવાશે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.